અને આપ સૌ દૂર દૂરથી પધારેલા એવા લડવૈયાઓ કે જેમની પીડા હું વર્ષોથી જાણું છું, સમજું છું, અનુભવી છે. જ્યારે આ મા ભગવતી તક આપશે ને ત્યારે સોલ્યુશન લાવીશે હું ખાતરી આપું છું. મિત્રો, પત્રકાર અત્યારે ઘણા લોકો એવું કહે છે હું મોટો પત્રકાર છું, હું નાનો પત્રકાર છું, આ નાનો છે, આ મોટો છે, આ ચેનલનો છે. પત્રકાર ક્યારેય નાનો કે મોટો નથી હોતો. પત્રકાર એ હોય છે જેને દેશદાજ હોય છે. પત્રકાર એ હોય છે કે જેને આ ધરતી માટે, બીજાના માટે, પરમારથ માટે ગમે તેવા જોખમો ઉઠાવવાની તાકાત ધરાવતો એ પત્રકાર બની શકે છે. તમે કલાકાર બની શકો, બાપ તમારો મુખ્યમંત્રી હોય, તમે નેતા બની શકો, પણ પત્રકાર એમને નથી બનાતું. એના માટે જીગરો જોઈએ. અને તમે એમાં ના છો. બધું થયું કહેવા એ માંગુ છું મિત્રો કે પત્રકારને તકલીફ કેવી છે. સાહેબ, આજે આપણે જે કલમનો રખેવાળ હોય એ જો અસુરક્ષિત હોય તો એના સમાજનું ભવિષ્ય અંધકારમય છે. એ રાજ્યનો દેશ. આજે આપણે કેના માટે જઈએ? કોઈએ કીધું કે ભાઈ અહીંયા આગ લાગી છે, ભાગો બધા. બધા ભાગતા હોય ત્યારે મારો પત્રકાર એ આગમાં જતો હોય છે. કોઈ મર્ડર થતું હોય, બધા ભાગતા હોય, નીકળો અહીંથી, ત્યારે મારો પત્રકાર એ ઘટનાનું કવરેજ કરવા જતો હોય છે. અને પત્રકાર કોઈ એવું કીધું કે અહીંયા આમ ચાલે છે, અહીંયા નેખોનું આ ચાલે છે, ગુંડો આ ચલાવે છે, જે ગેરકાયદેસર કામ કરે છે ગુંડા જ હશે, 2 નંબરના રૂપિયા વાળા હશે. કેટલાય પત્રકારોને એક્સિડન્ટમાં મારી નાખ્યા છે, દાખલા છે. એ સમયે એક સામાન્ય 10, 15 કે 20,000 કમાનાર મારો પત્રકાર પોતાના બાળકોની ચિંતા વગર એ ધોળાધાર તરીકે પોતે સામે લડતો હોય છે. એ આ પત્રકાર. અને એટલું નહીં મિત્રો, ચિંતા એ વાતની થાય છે કે મેં એવા કેટલાય પત્રકારોને જોયા છે મિત્રો, એક્સિડન્ટમાં અથવા તો ડ્યુટી ઉપર મૃત્યુ પામ્યા છે. અમે બધાએ 500, 1000 ને 2000 રૂપિયા ભેગા કરી અને એના પરિવારનો નિભાવ કર્યું છે. સાહેબ, આ સ્થિતિ કે જેને બીજાના માટે જાન આપી દે છે, જેમ સરહદ ઉપર એક યોદ્ધો કરતો હોય છે આપણો જવાન, એ જ રીતે પત્રકાર આપણા સમાજ માટે લડતો તમારી મારી વચ્ચે હોય છે. નાની મોટી વાત નથી. અને અત્યારે પત્રકારોમાં 4 ભાગ પડ્યા છે. હું તો મોટી ચેનલનો પત્રકાર છું, નથી બોલતો. હું મોટો પેપરનો પત્રકાર છું. સાહેબ, અત્યારે સૌથી મોટું જમાનું ડિજિટલ પત્રકારનું છે, સોશિયલ મીડિયાના પત્રકાર. અને જેનજીએ સાબિત કરી બતાવ્યું. તમે બધાય પત્રકાર છો અને તમે બીજા પણ 10, 50, 500 જે યુવાનો છે તૈયાર કરી શકો છો. આગામી સમયમાં બહુ જરૂરી છે. YouTube હોય, ડિજિટલ બહુ જરૂરી છે. અને હું તો તમને એમ કહું છું મિત્રો કે હવે ટીવી, કારણ કે હું તો ચેનલ હેડ રહ્યો છું, આ બધામાંથી ગુજરીને આવ્યો છું, મને બધી ખબર છે. છાપું વાંચવાની સંખ્યા બહુ ઘટી રહી છે. ટીવી જોવાની સમસ્યા ઘટી રહી છે. કોઈ પાસે સમય નથી. રીલનો જમાનો છે. તમે જ્યાં પણ નીકળો, તમને જ્યાં લાગે ત્યાં લાઈવ થઈ જાય. એ સૌથી શ્રેષ્ઠ મોટો પત્રકાર. અને તમે જો થવું પડે છે, માણસ જે બીજાના માટે લડે છે એને સુરક્ષા નહીં. આજે છત્તીસગઢ સરકારને અભિનંદન આપું છું. કાંતિભાઈ મારા મિત્ર અહીંયા આવી ગયા છે, મિનિસ્ટર પણ છે. અને એમને હું કહીશ પણ ખરો કે તમારે લીડ લઈને આ પત્રકારો માટે, સુરક્ષા માટે કાયદો બનાવવાની જવાબદારી તમારા ઉપર. આ ખૂબ જરૂરી છે મિત્રો. આજે તમે જુઓ, જેટલા જિલ્લાના, તાલુકાના પત્રકારો હોય
એ બિચારા કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી જાય કેમેરા લઈને, એને મળે છે શું? હું ચેનલ હેડ હતો, સ્ટ્રિંગરને હું એક પેકેટના 450 રૂપિયા આપતો હતો, AVB ના 300. પત્રકાર આર્થિક રીતે ખૂબ નબળો હોય છે. સરકારે 400 કરોડનું બજેટ છે મીડિયાનો વર્ષનો. મારા પત્રકાર માટે દર વર્ષે હું તો એમ કહું છું, જે પણ પત્રકાર ઓન ડ્યુટી મૃત્યુ પામે તો એના પરિવાર માટેની સુરક્ષાની જવાબદારી સરકારની હોવી જોઈએ. માત્ર સુરક્ષા માટે જ નહીં, એના પરિવાર માટે પણ હોવી જોઈએ. અને એટલું નહીં, તમે જુઓ ધારાસભ્યો, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, હું હવે નેતા બની ગયો છું તો અમારી આ નાતને પણ કહી દઉં છું, અમે બીમાર પડીએ ને એટલે બધું ફ્રી મળે. હવે મુખ્યમંત્રી બીમાર પડે, મને એમ કહ્યું એ બિચારો ગરીબ છે, કોઈ પણ રાજ્યનો મુખ્યમંત્રી, એને ફ્રી, કારણ કે એ રાજ્યનું. તો આ જે માણસ રાત દિવસ મહેનત કરી અને જોખમની વચ્ચે ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ કરી કોઈને આડામાન પણ આને તેના ધમકીઓ મારે, એને સુરક્ષા તો કાંઈ નહીં. સર્કિટ હાઉસમાં રૂમ ન મળે, એમાં તમે એક્રેડિટેશન લઈએ. હે સાચું કે નહીં? હું પત્રકાર છું તો નહીં એક્રેડિટેશન ટાઈમે જ આવી બરોબર ટાઈમે. અને કાંતિભાઈની જવાબદારી વધી ગઈ. એની કાંતિભાઈ મને ખબર છે, એ એવા વ્યક્તિ છે કે જે કહેશે મને કાકા અમે તો બધા મહામંત્ર ભેગા કરેલા છે, મને ખબર છે. તો આજે કારણ કે સરકાર એમની છે, આપણે એમની પાસે આશા રાખીએ. જે દિવસે અમારી બનશે ત્યારે મારે આમને અધિવેશન કરવું નહીં પડે, કારણ કે મારી જમાત માટે તો હું કરીને જાઉં ને. પણ પગ છે એની કાંતિભાઈ અને એની ટીમને કરી બતાવવાની. હું અભિનંદન આપીશ જાહેરમાં, બરોબર કે નહીં? આમાં પક્ષ વિપક્ષ નથી હોતું. આ આપણા સમાજનો છે અને સમાજ માટે જે કરે છે એના માટે ખૂબ જરૂરી છે. પત્રકાર હંમેશા સ્વતંત્ર હોવો જોઈએ. મહાત્મા ગાંધીજી એવું કહેતા, સાહેબ મહાત્મા ગાંધીજીએ દેશને આઝાદ કેમ કરાવડાવ્યું? આ તમને ખબર હોય તો કહી દઉં. મહાત્મા ગાંધીજીએ નક્કી કર્યું કે આ દેશમાં ક્રાંતિ લાવવી છે. લાવી ક્યાંથી? એને પેપર કાઢ્યું, સ્વરાજ, ખબર છે ને? એ પત્ર રાહ જોતા હતા, પત્રમાંથી એક થાય કે આપણે અંગ્રેજોની સામે અહીંયા આવી રીતે લડવું છે, આવી ખોટી નીતિ અને નીતિથી આપણે હોઈએ છીએ. તો મારું સરકાર પાસે ન માત્ર અહીંયા ભારત સરકાર ને રાજ્ય સરકાર બેનો ફાળો હોવો જોઈએ. 400 કરોડનો એડવર્ટાઇઝનો બજેટ છે, એમાં કઈ આપણે કાંઈ મળતું નથી. હરામ બરોબર કોઈ નથી મળતું. એ બધું ઉપર જાય. સાચું કે નહીં? તો પત્રકારત્વને એની હેલ્થની પોલિસી મળવી જોઈએ. એને રાજ્યમાં સર્કિટ હાઉસથી માંડીને જે વ્યવસ્થાઓ છે એનો લાભ મળવો જોઈએ. એના વિરુદ્ધ કોઈ પણ ધમકી આવે ઇમિડિયેટલી ડીવાયએસપી કક્ષાનો વ્યક્તિ તપાસ કરે, 24 કલાકમાં ધરપકડ કરે એવી વ્યવસ્થા હોવી જોઈએ, કાનૂન હોવો જોઈએ. આજે પણ કેટલીક જગ્યાએ હુમલા થાય છે, કેટલીક જગ્યાએ તો તમે અધિકારીઓ વિરુદ્ધ લખો એટલે ખોટા કેસમાં ફસાવી દે. એલસીબી ને એસઓજી થાય છે ને આવું. સાહેબ પત્રકાર વિરુદ્ધ સરકારી ઓફિસર પણ ઉદ્ધતાઈ ભરું વર્તન કરે તો જેમ સરકારની ઓફિસરને પ્રોટેક્શન મળે છે એટલું જ પ્રોટેક્શન મારા પત્રકારને મળવું જોઈએ. બરોબર કે નહીં? આ 4 માંગો હોવી જોઈએ. અને હું પત્રકાર ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અને દિલ્હીથી પણ આવ્યા છે, બીજા રાજ્યોમાંથી બધાને કહું છું કે આ 4 માંગો સાથે સરકારમાં જાઓ. અને આર્થિક તો સહયોગ હોવો જ જોઈએ. એટલે આ તો મિત્રતાના સંબંધ છે, પણ પત્રકારે હંમેશા એક વસ્તુ ધ્યાન રાખજો, આપણે ન્યુટ્રલ રહીને, નિષ્પક્ષ રહીને કામ કરવાનું હોય છે. શાસક વિપક્ષ, સારું કામ કરતું એને બતાવવાનું, વિપક્ષ સારું કામ કરતું એને બતાવવાનું, વિપક્ષ ખોટું કરતું એને ઠપકો આપવાનો. હમણાં તો બધા વિપક્ષ ઉપર બામ ચડાવીને બેઠા એને આપણે ગુનો કરતું નથી. પણ વાંધો નહીં, કેટલાક એમને પણ સમજાશે આજે નહીં તો
ठिकाने आग लगी है तो तेरे घर भी लगी है। આટલું કહીશ। આજે તમે મને બધા બોલાવ્યો, મારા લાયક કંઈ પણ કામકાજ હોય આપ મને યાદ કરજો। અને હું તો સન્માનનો દોર આગળ વધારી આપણી વચ્ચે ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી કાંતિભાઈ અમરોતિયા આપણું માન રાખીને આવ્યા છે, ત્યારે હું એમને વિનંતી કરું છું સંસ્થા વતી પહેલા સન્માન કરીએ કાંતિભાઈ અમરોતિયા અને સમગ્ર ટીમનું સન્માન કરી રહ્યા છે, અને પછી અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ વતી પણ એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરું છું ટીમને કે અખિલ ભારતીય કિશનભાઈ વેકરિયા પણ સન્માનમાં જોડાશે। ખૂબ ખૂબ અભિનંદન। સોશિયલ મીડિયામાં પેલા આલો સંસ્થાનો આરો થાય એટલું કામ આપણે આરો કરવાનું। બીજી જે વાત કરી અહીંથી તમામ મારા ભારતના પત્રકાર વિશ્વ ગુજરાતના તમામ પત્રકારો અમને જાગૃત રાખવા તમારી જવાબદારી। તમને ખબર હશે 1982 થી રાજકારણ 86 માં તાલુકા પંચાયત વિનંતી લેતો હતો, બે સરકારમાં કામ કર્યું, અને મારી કાર્યાલયમાં જે પણ અત્યારે સોશિયલ મીડિયા થઈ ગયું એનું ભેગું થતું હોય, જે પણ મારા વિસ્તારનું મારું નેગેટિવ આવે એ કટિંગ થાય અને એની રજૂઆત કરવી। અને પત્રકારો પર કેટલો ભરોસો હોય કે એની રજૂઆત સાચી જ હોય, એ ભરોસો તોડ્યા વિના, જે વિશિષ્ટભાઈ કીધું એ ભરોસો તોડ્યા વિના આખા ભારતના પત્રકારો અને સરકારમાં જે બેઠેલો વિરોધ પક્ષવાળા જે હોય સાથે મળીને આવી રીતે પ્લાનિંગ કરે તો ભારતનું ભવિષ્ય સુધરે। તમને વિશ્વાસ પણ એમાંય અમારામાં કઈ આવી જાય, તમારામાં પણ આવી જાય, એક આજે આ બહુ અંગત ટૂંકા ગાળાનું કોઈ પણ મની હોય કે મોત હોય એ અંતે નુકસાન કરતું હોય। ટૂંકા ગાળાની યોજના, લાંબા ગાળાની યોજના હોય તો મને એવું લાગે તમારું, અમે ઘણી વાર અમારે જૂના પત્રકારો અમારા તેનું પંચાણું ધારાસભ્ય દીધો પત્રકારને આપણે જોવા ઉભા રહે મારે જૂના આપણે પત્રકારની કલમ કેવી, એનું લખવાનું કેવું, એની રજૂઆત કેવી, એ સિસ્ટમથી આપણી નવી પેઢીને તૈયાર કરવી પડે। નવી પેઢીને બે રીતે તૈયાર કરવી, પત્રકાર સારી રીતે થાય એ તૈયાર કરવી, રાજકારણમાં પણ સારા માણસો આવે એ પણ તૈયાર કરવું પડે। અંતે તો દેશનું ભલું રાજકીય સાથે પત્રકાર કલમ ધોતા હોય। આવો કાકા ઉની માંગી જાય તો આજે હું જગદીશભાઈને અભિનંદન દઈશ તો મને એવું લાગે પેલો અહીંયા આ કાર્યક્રમ પેલો કર્યો તમે ગુજરાતમાં ચોટીલા કર્યો છે વર્ષો આ કાર્યક્રમ આવા અલગ અલગ સ્ટેટમાં કરવા જોઈએ। જેમ ઈશુદાનભાઈ કીધું મને પણ તમારે જે રજૂઆત થઈ છે સરકારમાં કે મને દેજો, 100% હું રજૂઆત કરીશ, મારી જવાબદારી હોય પ્રજાના પ્રતિનિધિ તરીકે અમને આપણે તાકાતમાં દુશ્મની મજા આવે। હવે લગડ દુશ્મનો શું કામ ઈશ્વર ભલે મહાપક્ષ કરીએ પણ હાથી વાત કરતો એને માફી જોવાનું, પણ અત્યારે વાત કરી કે અમારા આઈડિયા આવે અહીંયા સેટલમેન્ટ કરી જાય એની વાત હોય। વાંધો ક્યાં હે જ્યાં હોય અહીંયા જે જગ્યાએ હોય એ તમે વફાદારીથી કામ કરો, વફાદારીથી વિચારથી કામ કરો, જે વિચારસરણી હોય। હું એમ નથી કહેતો કોઈ પણ પાર્ટીમાં, પણ એ વિચારસરણીની માણસ